ભાવનગર જિલ્લાના ગારિયાધારના નવાગામ રોડ ઉપર પાનનો ગલ્લો અને ગેરેજ ધરાવતા હુસેનભાઈ મકરાણી અને તેના પરિવાર ઉપર હુમલો થયો હતો, જેથી ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે ઇજાગ્રસ્ત હાલતે ખસેડવામાં આવ્યા હતા। ગારિયાધારના નવાગામ રોડ ઉપર પાનની દુકાન અને ગેરેજ ધરાવતા મકબૂલભાઈ હુસેનભાઈ મકરાણી, હુસેન વલ્લીભાઈ અને સાદિકભાઈ બલોચને ત્યાં આવેલા અજાણ્યા શખ્સે સામાન મફતમાં માંગતા તેની ના પાડતા આવેલ શખ્સ અપશબ્દો બોલતો હોય જેને ટપારતા અન્ય 7 થી 8 શખ્સોએ આવીને આ ત્રણેયને ઢોરમાર માર્યો હતો અને ગલ્લામાંથી રોકડ રકમ લઈ ગયા અને દુકાનમાં તોડફોડ કરી નુકસાન કર્યું હોવાનો આક્ષેપ કર્યો હતો। બનાવને પગલે ઇજાગ્રસ્ત હાલતે ત્રણેયને ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયા હતા। જો કે બનાવ બાદ પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે। ગલે આવ્યો એટલે કે ભાઈ ઓલી વસ્તુ આપો। મેં કીધું ભાઈ તમે કાયમ લઈ જાઓ છો એટલે આ મફત થોડી લઈ જવાની હોય। તો એ મીડિયો ગાળ્યું દેવો। મેં કીધું ભાઈ મારી ઉંમર આમું તો તું મને ગાળ્યું દેશો। તો એ તરત મારા છોકરા આવ્યા એણે એમ કીધું એ કે ભાઈ હું કામે તું ગાળ્યું દે। તો આ લોકો 15-20 જણાને બોલાવ્યા, આખો બોલેરો ફરીને આવ્યા, સીધા ઘાસ કરવા માંડ્યા, તોડફાડ કરીને મારા 18,000 રૂપિયા તો મને ખાલી ગલ્લામાં હતા। પૈસા મારા લઈ ગયા અને મારી 1 લાખ રૂપિયાની તો નુકસાની કરી નાખી। કેટલા જણા હતા ઘા કરવા વાળા? 10 થી 12 જણા હતા, બહુ જાજા, પણ ઘા તો 10 થી 12 જણા કરતા હતા। કારણ માથાકૂટ તો સામાન લેવા આવ્યા તો નો આપ્યો એટલે મારવા મળ્યા। કેટલા જણા હતા? 10 જણા છે। કેટલા જણાને વાગ્યું? 3 જણાને બહુ માર્યા। શું નામ વાગ્યું? મકબૂલભાઈ હુસેનભાઈ, હુસેનભાઈ વલ્લીભાઈ, સિદ્દીકભાઈ હુસેનભાઈ। શું હથિયાર હતું ભાઈ? બચ્ચાનો ધારિયા હતા, તલવાર એટલે એવું હતું, કુવાડિયું। કેટલા જણા ભાઈ? કેટલા જણા હતા? 8 બાયું હતું।